કે પહેલેથી એમનું જે નામ છે ને દેશ વિદેશમાં જ એમણે વર્ચસ્વ જમાયું છે, તો આપણે એક ગુરુની નજરે જોતા હોઈએ. હમણાં ગ્રીન રૂમમાં જો વાત કરતો હતો, મારું છે ને પહેલાંથી એવું જ રહ્યું છે કે હું જે પણ કોઈ સારો કલાકાર હોય ને એને ખેંચવાનો પ્રયત્ન કરું કે ભાઈ ચાલ સ્ટેન્ડઅપ કોમેડી કર, હવે ચાલ છાની માની સ્ટેન્ડઅપ કોમેડી કર. એમાં જ ચિરાયુ જેવા બી ઊભા થયા છે. લિટરલી ખેંચી લે કે ચાલ બસ બહુ થઈ ગયું, હા આવતર ચાલ. હમણાં ગ્રીન રૂમમાં જ વાત થતી હતી મારી અને આકાશ કે આકાશભાઈ હવે તમે રેડિયો છોડી દીધો છે, કોમેન્ટ્રી જે થોડી છોડી ઘણી દીધો તમે ચાલી. રેડિયો? હા હા. તો આરજે આકાશ કેમ લખો તમે ઇન્સ્ટા પર? પોઈન્ટ. કીધું ને કે શું છે કે આપણે જ્યારે બ્લુ ટીક છે એ ભાડે નતા મળતા ત્યારે ઇન્સ્ટાગ્રામે નક્કી કરેલું કે આ ભાઈને આપો બ્લુ ટીક. યસ યસ. અને એ પછી હવે નામ ચેન્જ કરવું છે તો નામકરણની અંદર ચેન્જ નથી કરવા દેતા. બોલો. હા, મારી સાથે પણ એવું જ છે. મારું એકદમ વાહિયાત પેલું ખબર છે, નાનપણમાં આપણે જ્યારે પહેલું ઈમેલ આઈડી બનાવતા હતા